A very good morning to all students. In our last lecture, we have discussed definitions of economics, in which history of definition, then need for the definition, and then classical definition. And today, we are going to understand the neoclassical definition of economics. As I have told you, the definitions of economics are classified into three broad ways. The first is the classical definition, which we have already discussed. The second is the neoclassical definition. Now, first of all, let us understand that what is neoclassical definition. Neoclassical economics is a broad theory that focuses on supply and demand as the driving forces behind the production, pricing and consumption of goods and services. અહીંયા એવું કહે છે કે નિયોક્લાસિકલ ડેફિનેશન છે ઇકોનોમિક્સ છે ને એક બ્રોડ થિયરી છે કે જેનું ફોકસ છે ને એ ડિમાન્ડ અને સપ્લાય ઉપર છે. હવે ડિમાન્ડ અને સપ્લાય ઉપર ફોકસ શું કામ છે એની પાછળનું રીઝન એ છે કે આ બે ફેક્ટર એવા છે ને કે જે કોઈ પણ વસ્તુ છે એનું પ્રોડક્શન કેટલું કરવું, એની પ્રાઇસ કેટલી રાખવી અને કન્ઝમ્પશન એ ગુડ્સનું કેટલું થશે અને ગુડ્સ હોય કે પછી સર્વિસીસ હોય એ ટોટલી ડિમાન્ડ અને સપ્લાય ઉપર ડિપેન્ડ કરે છે. જો માર્કેટમાં ડિમાન્ડ જ ન હોય કોઈ ગુડ્સની તો પ્રોડક્શન કરવાનો કોઈ મિનિંગ જ નથી, રાઈટ? અને હા, ડિમાન્ડ હોય અને પ્રોડક્શન ન કરો તો સામે સપ્લાય ઓછું થઈ જાય. તો ડિમાન્ડ એન્ડ સપ્લાય આર ધ મેઇન ફોર્સીસ એન્ડ ધેટ ઇઝ વાય neoclassical economics theory focuses on the demand and supply. Further, it emerges to compete with the earlier theories of classical economics. એટલે નિયોક્લાસિકલ થિયરી છે ને એ આપણે ક્લાસિકલ ઇકોનોમિક્સની જે ડેફિનેશન ભણ્યા ને એની સાથે ક્લાસિકલ ઇકોનોમિક્સની થિયરી સાથે કમ્પીટ કરે છે. Now, let us discuss some points related to the definition. The first is classical economist assumes that the most important factor in product price is its cost of production. ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એવું કહે છે કે કોઈ પણ પ્રોડક્ટની જ્યારે પ્રાઇસ ડિટરમાઇન થાય છે ને એ પ્રાઇસ ડિટરમાઇન થવા પાછળ જે મેઇન ફેક્ટર રિસ્પોન્સિબલ છે ને દેટ ઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. કોસ્ટ ઓફ પ્રોડક્શન મીન્સ કે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવા માટે કેટલો એક્સપેન્સ થાય છે. હવે પ્રોડક્શન આવે ને એટલે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ હોય. તો આ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ક્યાં છે? તો લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. હવે આ તો મેઇન 4 ફેક્ટર્સ છે, બટ આમાં રો મટીરિયલ બી આવી જાય, ફ્યુલ બી આવી જાય, ઇલેક્ટ્રિસિટી, આવા બધા ફેક્ટર્સ છે એ આમાં ઇન્ક્લુડ થઈ જાય. હવે આ ચારેય ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને કંપનીએ જો અપોઇન્ટ કરે તો કંપનીએ એને પે કરવું પડે. સે ફોર એક્ઝામ્પલ કે મારી ફેક્ટરીમાં હું એક મશીન ઇન્સ્ટોલ કરું છું, રાઈટ? અને એને માટે મારે લેબરની રિક્વાયરમેન્ટ છે, તો લેબરને હું અપોઇન્ટ કરીશ તો લેબરને મારે વેજીસ પે કરવા પડશે. તો એ વેજીસ છે એ મારી માટે તો એક્સપેન્સ છે. સો અને હા, લેબરને અપોઇન્ટ કર્યા પણ પ્રોડક્શન કરવા માટે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય તો અગેન ઇટ ઇઝ એક્સપેન્સ ફોર મી. સો આવી બધી પ્રોડક્શન કરવા માટે જેટલી પણ કોસ્ટ થાય છે ઇટ ઇઝ નોન એઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. તો પ્રાઇસ કેવી રીતે ડિટરમાઇન થાય? કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એમાં હું મારો પ્રોફિટ માર્જિન એડ કરી દઉં, મીન્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ. એન્ડ ધેટ ઇઝ વાય ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એવું અઝ્યુમ કરે છે કે કોઈ પણ વસ્તુની જે પ્રાઇસ ડિટરમાઇન થાય છે પ્રોડક્ટની એની પાછળનું મેઇન ફેક્ટર રિસ્પોન્સિબલ છે એ એની કોસ્ટ ઓફ પ્રોડક્શન છે. The next point is neoclassical economists argue that the consumer's perception of a product's value is the driving factor in its price. હવે નિયોક્લાસિકલ ઇકોનોમિસ્ટ એવું કહે છે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન નહીં પણ કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ ડિટરમાઇન કરવા માટે ડ્રાઇવિંગ ફેક્ટર કયું છે? તો એ છે કન્ઝ્યુમર્સ પરસેપ્શન ઓફ અ પ્રોડક્ટ્સ વેલ્યુ. પરસેપ્શન એટલે કન્ઝ્યુમરનો પોઈન્ટ ઓફ વ્યૂ. હવે આ પોઈન્ટને ફર્ધર સમજાવતા પહેલાં કસ્ટમર અને કન્ઝ્યુમર આપણે એવી બે ટર્મને યુઝ કરીએ છીએ.
કસ્ટમર એટલે જે પર્સન પ્રોડક્ટને પરચેસ કરે છે એ, અને કન્ઝ્યુમર એટલે જે એ પ્રોડક્ટનો યુઝ કરે છે એ. હવે દરેક પર્સન છે ને એ કન્ઝ્યુમર ન હોય. સે ફોર એક્ઝામ્પલ, મેં એક સેલફોન પરચેસ કર્યો અને એ સેલફોન છે હું કોઈને ગિફ્ટ આપી દઉં તો હું કસ્ટમર છું, પણ મેં જેમને ગિફ્ટ આપી, જે એ સેલફોનને યુઝ કરશે એ પર્સન છે એ એનો કન્ઝ્યુમર છે. એન્ડ ધેટ ઇઝ વાય વેનેવર ધ કંપની ઓર the person is deciding the price of the product, at that time he will taken into consideration the કન્ઝ્યુમર્સ પરસેપ્શન રિગાર્ડિંગ પ્રોડક્ટ્સ વેલ્યુ, કે કોઈ પણ પ્રોડક્ટ છે ને એની વેલ્યુ કેટલી છે એ કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાનું છે. બિકોઝ આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ ને તો એ પહેલાં જોશું કે આપણે આની પાછળ જેટલા મની સ્પેન્ડ કરીએ છીએ ઇટ ઇઝ વર્થવાઇલ, કે જેટલા આપણે સ્પેન્ડ કરીએ છીએ ખરેખર એટલી એની વેલ્યુ છે. અગેન લેટ અસ અન્ડરસ્ટેન્ડ વિથ ધ એક્ઝામ્પલ કે હું 20,000નો એક સેલફોન પરચેસ કરું છું, તો એ 20,000નો સેલફોન પરચેસ કરતાં પહેલાં હું એટલું વિચારીશ કે જે 20,000 હું સ્પેન્ડ કરું છું એની સામે મને એટલા ફીચર્સ એ સેલફોનમાં અવેલેબલ છે, એટલો સારો સેલફોન છે. તો આ કન્ઝ્યુમર છે, કોઈ પણ કન્ઝ્યુમર એક્સપેન્સ કરતાં પહેલાં એ પ્રોડક્ટની વેલ્યુ કેટલી છે એ વિચારશે, એન્ડ ઓન ધેટ બેઝિસ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ વિલ ડિટરમાઇન અકોર્ડિંગ ટુ ધ neoclassical economist. The next point is, one of the key assumptions of neoclassical economics is that utility to consumers, not the cost of production, is the most important factor in determining the value of a product or services. અહીંયા એવું કહે છે કે નિયોક્લાસિકલ ઇકોનોમિક્સ કે યુટિલિટી ટુ ધ કન્ઝ્યુમર, કોઈ પણ પ્રોડક્ટ છે ને એની યુઝફુલનેસ કેટલી છે કસ્ટમર માટે. ઘણીવાર એવું બને કે કોઈ એવી પ્રોડક્ટ હોય કે જેટલા એની પ્રાઇસ છે એની સામે એની એટલી યુટિલિટી ન હોય. અગેન સેમ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ કે 20,000નો સેલફોન હું પરચેસ કરું છું અને એની સામે મને એવા કોઈ ફીચર્સ જ નથી મળતા કે જે નોર્મલ 8 to 10,000ના સેલફોનમાં બી અવેલેબલ છે, તો બટ ઓબ્વિયસ છે કે હું એ 20,000વાળો સેલફોન પરચેસ નહીં કરું. આઈ વિલ ચેક ધ યુટિલિટી કે આ વસ્તુ છે એ મને કેટલી યુઝફુલ છે, કેટલા પર્પઝ માટે એને હું યુઝ કરી શકું છું. અનધર એક્ઝામ્પલથી સમજીએ, ઇફ યુ નો આઈપેડ રાઈટ, કે જેમાં તમે સોંગ્સ સાંભળી શકો છો, આઈપોડ કે જેમાં તમે સોંગ્સ ઇન્સ્ટોલ કરી શકો અને એને સાંભળી શકો. હવે એ આઈપોડની પ્રાઇસ છે એ 5 to 6,000 હોય કે 10,000 છે, ચલો માની લો. હવે 10,000નો હું આઈપોડ પરચેસ કરું તો એની યુઝફુલનેસ શું, હું ખાલી એમાં સોંગ્સ સાંભળી શકીશ રાઈટ, મ્યુઝિક સાંભળી શકીશ, બટ એમાં હું કોલ નહીં કરી શકું. તો 10,000 એ આઈપોડ પાછળ સ્પેન્ડ કરવા કરતાં બેટર છે કે હું 10,000નો એક સેલફોન પરચેસ કરી શકું, તો એમાં હું સોંગ્સ બી સાંભળી શકું, હું કોલ બી કરી શકું, એમાં ગેમ્સ બી રમી શકાય, એમાં બધી એપ્લિકેશન બી ડાઉનલોડ થાય. તો ધીસ ઇઝ ધ યુટિલિટી ટુ ધ consumer, and according to the neoclassical definition it is said that behind deciding the price of the product or services, the cost of production is not the important factor, but the utility એ પ્રોડક્ટની કેટલી છે એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. The next point is, according to neoclassical economists, consumers' first concern is to maximize personal satisfaction. હવે આપણે અહીંયા કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ કે પછી પ્રોડ્યુસરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ. કન્ઝ્યુમર એટલે જે પ્રોડક્ટને પરચેસ કરી અને એનો યુઝ કરે છે. કન્ઝ્યુમર મીન્સ ધ અલ્ટિમેટ યુઝર ઓફ ધ પ્રોડક્ટ. તો કોઈ પણ વસ્તુ હું પરચેસ કરું તો એની પાછળ મારો એમ શું હોય કે એ વસ્તુ માટે મેં જેટલા સ્પેન્ડ કર્યા છે ને, જેટલો એક્સપેન્સ કર્યો છે એટલું મને એમાંથી સેટિસ્ફેક્શન મળે રાઈટ. સેમ એક્ઝામ્પલ અગેન કન્ટિન્યુ કરીએ કે હું જે સેલફોન પરચેસ કરું છું 10,000નો, એ 10,000 જેટલું જો મને એ સેલફોનમાંથી સેટિસ્ફેક્શન નહીં મળે તો હું એ પ્રોડક્ટ છે એ પરચેઝ ન કરું. એન્ડ ધેટ ઇઝ વાય it is said that the consumer will always try to
get maximum satisfaction out of purchasing the product. હવે જો પ્રોડ્યુસરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ ને તો કોઈ પણ પ્રોડ્યુસર છે એ કોઈ પણ ગુડ્સનું કે મેન્યુફેક્ચરિંગ કરે છે તો એની પાછળ એનો એમ શું હોય? પ્રોફિટ, રાઈટ? કે કોઈ પણ પ્રોડ્યુસર છે એને પ્રોફિટ જ અર્ન કરવો હોય. તો પ્રોડ્યુસર શું કરશે કે એવી રીતે પ્રોડક્શન કરે, એવા ગુડ્સનું પ્રોડક્શન કરે, સો હી કેન ગેટ મોર એન્ડ મોર પ્રોફિટ, રાઈટ? પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એટલે પ્રોડ્યુસર છે તો એનો એમ હંમેશા પ્રોડક્શન પાછળ શું હોય? મેક્સિમમ પ્રોફિટ. અને કન્ઝ્યુમર છે એનો એમ છે એ કોઈ પણ વસ્તુ પરચેસ કરવા પાછળ શું હોય? મેક્સિમમ સેટિસ્ફેક્શન. Now, here is the definition of the neoclassical economics which is given by Dr. Marshall. હવે જુઓ, આ ડેફિનેશન છે ને એ તમને એમ લાગશે કે 4 to 4 સેન્ટેન્સીસમાં 4 લાઇન્સમાં છે તો બહુ ડિફિકલ્ટ થાય સમજવી. બટ કોઈ પણ ડેફિનેશનને સમજવી હોય ને તો શું કરવાનું કે સેન્ટેન્સીસ છે ને એના પાર્ટ કરી દો. એક એક સેન્ટેન્સ રીડ કરો અને એ સેન્ટેન્સને સમજવાની ટ્રાય કરો. The first, let us start. Economics is a study of man in the ordinary business of life. It inquires how he gets his income and how he uses it. અહીંયા એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ મેન. એ મેનને સ્ટડી કરે છે, માણસને સ્ટડી કરે છે કે કેવી રીતે? તો ઓર્ડિનરી બિઝનેસ ઓફ લાઈફ, કે એની લાઈફના જે ફંક્શનિંગ છે, બિઝનેસ ઓફ લાઈફ કેવી રીતે એ કરે છે. તો આ કઈ વસ્તુની ઇન્ક્વાયરી કરે છે? તો ઇકોનોમિક્સ ઇન્ક્વાયર્સ હાઉ કોઈ પણ પર્સન છે એ કેવી રીતે ઇન્કમ અર્ન કરે છે અને એ ઇન્કમને કેવી રીતે પોતાના નીડ્સ એન્ડ વોન્ટ્સ છે એ સેટિસ્ફાઈ કરવા માટે એનો યુઝ કરે છે. સો ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ મેન ઇન ધ ઓર્ડિનરી બિઝનેસ ઓફ લાઈફ એન્ડ ઇટ ઓલ્સો ઇન્ક્વાયર્સ હાઉ મેન ગેટ્સ હિઝ ઇન્કમ એન્ડ હાઉ હી uses it. And that is why it is on the one side the study of wealth and on the other hand and more important side a part of the study of man. એટલે અહીંયા એવું કહે છે, આપણે એમ કીધું કે કેવી રીતે ઇન્કમ અર્ન કરે છે એનું સ્ટડી કરે છે. હવે ઇન્કમ એટલે મની, તો મનીને આપણે વેલ્થ કહી શકીએ, રાઈટ? જે આપણે ક્લાસિકલ ડેફિનેશનમાં સમજ્યા હતા. ઇટ મીન્સ કે neoclassical economics studies the wealth and on the other hand it also studies of men. કે વેલ્થને તો સ્ટડી કરે છે કે કેવી રીતે ઇન્કમ રિસીવ કરે છે, પણ એ ઇન્કમનો કેવી રીતે યુઝ થાય છે એ પણ સ્ટડી કરે છે. સો નાવ યુ ગેટ ઇટ કે ઇકોનોમિક છે ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન, ઓફ અ મેન ઇન હિઝ લાઈફ, દેટ એ કેવી રીતે પોતાની ઇન્કમ છે એ અર્ન કરે છે અને કેવી રીતે એ ઇન્કમને યુઝ કરે છે બિહાઇન્ડ પરચેઝિંગ ધ વેરિયસ પ્રોડક્ટ્સ. એન્ડ ધેટ ઇઝ વાય ઇકોનોમિક્સ છે એક બાજુ તો એ વેલ્થને સ્ટડી કરે છે અને બીજી બાજુ એ મેનને સ્ટડી કરે છે. સો આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધ ડેફિનેશન. નાવ there are certain implications of the definition. કે આ જે ડેફિનેશન છે ને એમાંથી અમુક પોઈન્ટ્સ છે એ હાઇલાઇટ્સ થાય છે. એ પોઈન્ટ્સ ક્યાં છે? ધ ફર્સ્ટ ઇઝ more important is given to men than to the wealth. માર્શલે છે ને આ ડેફિનેશનમાં મેનને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે વેલ્થ કરતાં. બટ ઇટ ઇઝ બટ ઓબ્વિયસ, ઇટ ઇઝ ટ્રુ કે વેલ્થ છે, ઇન્કમ છે એ કોઈ પણ પર્સન અર્ન કરે છે. હવે અમુક લોકો છે એ 20,000 અર્ન કરતા હોય તો કોઈ પર્સન છે એ 50,000 અર્ન કરે છે. બટ યસ ઇટ મેટર્સ, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ હાઉ હી યુઝિસ ઇટ. કોઈ પણ પર્સન છે એ કેટલું અર્ન કરે છે એના કરતાં એ પોતાની ઇન્કમને કેવી રીતે યુઝ કરે છે, રાઈટ? કે પૈસા છે એનું પ્રોપર એ બેલેન્સ કરે છે કે નહીં. આપણે નથી કહેતા કે આપણી જેટલી ઇન્કમ હોય એ ઇન્કમને આપણે આપણી લાઈફની ડિફરન્ટ નેસેસિટીઝ છે એ કમ્પ્લીટ ફૂલફિલ કરવા માટે થઈને આપણે આપણી ઇન્કમને ડિવાઈડ કરી દઈએ છીએ. એક બજેટ હોય છે આપણું કે ઇલેક્ટ્રિસિટી બિલ છે, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ છે, ગ્રોસરી છે, ફીસ છે,
તો આવી બધી વસ્તુઓ પાછળ આપણે આપણી ઇન્કમને ડિવાઈડ કરીએ છીએ. એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી ધ મેન ધેન ઓફ ધ વેલ્થ, બિકોઝ ઇન્કમ કરતાં એ ઇન્કમનો યુઝ કેવી રીતે થાય છે એનું સ્ટડી કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ધ સેકન્ડ ઇમ્પ્લિકેશન ઇઝ ઇટ સ્ટડીઝ ધ ઇકોનોમિક આસ્પેક્ટ ઓફ લાઈફ. હવે આમ તો છે ને આસ્પેક્ટને આપણે આમ તો પાસા કહી શકીએ, પણ માર્શલની ડેફિનેશન એવું કહે છે કે આર્થિક પાસું, કોઈ પણ પર્સનની લાઈફ છે ને એના આર્થિક પાસાને સ્ટડી કરે છે. ઇકોનોમિક આસ્પેક્ટ એટલે આપણે એને આર્થિક પાસું કહી શકીએ. આપણે ઉપર જ કીધું ઇટ ઇઝ ધ ઓન વન સાઇડ ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ વેલ્થ. વેલ્થ એટલે ઇન્કમ, એટલે ઇન્કમને આપણે ઇકોનોમિક એક આર્થિક પાસા તરીકે પણ કન્સિડર કરી શકીએ. એન્ડ ધેટ ઇઝ વાય according to the Marshall, neoclassical economics studies the economic aspect of life. The third implication is that the third point is it deals with individual as also social action. હવે અહીંયા એવું કહે છે કે કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સન છે ને એ સોશિયલ એક્શન કેવી રીતે કરે છે એની સાથે ડીલ કરે છે. હવે જુઓ, એક બાજુ આપણે એવું કીધું ઇટ સ્ટડીઝ ધ ઇકોનોમિક આસ્પેક્ટ એટલે આર્થિક પાસાને, એટલે આપણે એમ કીધું કે ઇટ સ્ટડીઝ ધ વેલ્થ ઓફ અ પર્સન. તો બીજી બાજુ સોશિયલ એક્શનનો મિનિંગ શું થશે કે હાઉ હી યુઝિસ ધ વેલ્થ, રાઈટ? કે સમાજમાં આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એમાં આપણે રહેવા માટે અમુક નેસેસિટી, બેઝિક એક્સપેન્સીસ વી કેન નોટ ઇમેજિન અવર લાઈફ વિધાઉટ ધ યુઝ ઓફ મની. અત્યારની જે સિચ્યુએશન છે, વી કેન સે દેટ મની ઇઝ નોટ એવરીથિંગ, બટ યસ વી કેન સે ઇટ ઇઝ એવરીથિંગ, બટ ઓફકોર્સ ઇટ ઇઝ સમથિંગ, રાઈટ? કે સોશિયલ આસ્પેક્ટ છે કે આપણી સોશિયલ લાઈફ છે એની માટે એક કમ્ફર્ટેબલ લાઈફ માટે મની છે એ રિક્વાયર્ડ છે. તો અહીંયા એવું જ કહે છે કે એક સાઈડ એણે ઇકોનોમિક આસ્પેક્ટથી તો સ્ટડી કર્યું, પણ બીજી બાજુ આપણે જ્યારે એ મનીને ડિફરન્ટ વેઝમાં યુઝ કરીએ છીએ એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એઝ અ સોશિયલ એક્શન, કે કેવી રીતે આપણે મનીને આપણી નીડ્સ અને વોન્ટ્સ છે એ સેટિસ્ફાઈ કરવા માટે યુઝ કર્યો. The fourth and the last point from this definition is Marshall considers the material requisites of the welfare. હવે અહીંયા એવું કહે છે કે માર્શલ છે ને એ મટીરિયલ રિક્વિઝિટ્સ કે હ્યુમન વેલફેર છે એની મટીરિયલ રિક્વિઝિટ્સને કન્સિડર કરે છે, મટીરિયાલિસ્ટિક થિંગને. મટીરિયલ રિક્વિઝિટ્સનો મિનિંગ એવો કહી શકીએ કે ઇકોનોમિક્સ છે ને એ એવી જ એક્ટિવિટીઝ, એવી જ હ્યુમન એક્ટિવિટીઝને કન્સિડર કરે છે કે જેને આપણે મની થ્રુ મેઝર કરી શકીએ. એટલે મટીરિયાલિસ્ટિક થિંગ હોય એવી વસ્તુઓ કે જેને મની થ્રુ મેઝર કરી શકીએ ને એવી જ ઇકોનોમિક એક્ટિવિટીઝ છે કે જેના થ્રુ આપણે હ્યુમન વેલફેર, ઇન્ડિવિડ્યુઅલના વેલફેર માટે, બેનિફિટ માટે, એના ફાયદા માટે એવી એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ કે જે મની થ્રુ થાય છે. એટલે એને આપણે ઇકોનોમિક કે મટીરિયાલિસ્ટિક રિક્વિઝિટ્સ કહીએ. કે ઇકોનોમિક એટલે આર્થિક રીતે જ્યારે હ્યુમનને, કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલને મની થ્રુ હેલ્પ થતી હોય તો એવી એક્ટિવિટીઝ છે એ કન્સિડર થાય છે. એટલે આપણે હમણાં જ કીધું કે ઇકોનોમિક આસ્પેક્ટ ઓફ લાઈફ, અહીંયા કીધું કે માર્શલની ડેફિનેશન છે ને એ લાઈફના ઇકોનોમિક આસ્પેક્ટને જ સ્ટડી કરે છે, પણ એવું નથી ખાલી મોનિટરી રિક્વિઝિટ્સને, મટીરિયલિસ્ટિક રિક્વિઝિટ્સને કન્સિડર કરીએ એવું ન ચાલે. આપણી હ્યુમન લાઈફમાં એક ઇકોનોમિક આસ્પેક્ટ નથી, દેર ઇઝ ઓલ્સો સોશિયલ આસ્પેક્ટ એટલે સામાજિક છે, રિલિજિયસ ધાર્મિક છે, પોલિટિકલ રાજકીય, અને ફોર્થ ઇઝ ધ ઇકોનોમિક આસ્પેક્ટ. આવા 4 પાસા છે ને આપણા જીવનમાં હોય છે, સોશિયલ, પોલિટિકલ, religious and economic, but Marshall focuses on the economic aspect of the human life. So it was all about the Marshall's definition of the neoclassical economics. Now criticism of the neoclassical definition are there. ક્રિટિસિઝમને છે ને તમે ટીકા કહી શકો કે માર્શલની જે ડેફિનેશન છે ને એ ડેફિનેશન ઉપર બીજા બધા જે ઇકોનોમિસ્ટ છે ને, અર્થશાસ્ત્રીઓ, એ લોકોએ કંઈક ટીકા કરી છે કે આ ડેફિનેશન છે ને એની અમુક જે ધારણાઓ છે કે અમુક એને જે વાત છે કે અમુક પોઈન્ટ ઉપર એને ફોકસ કર્યું છે એ વસ્તુ બરાબર નથી. તો એવા કયા પોઈન્ટ્સ છે ને એની
ક્રિટિસાઇઝ કર્યા છે, તો એક પછી એક આપણે સમજીએ. ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ economics is a social science rather than a human science according to the Marshall. અહીંયા એવું કહે છે કે ઇકોનોમિક છે ને એ સામાજિક વિજ્ઞાન છે, પણ હ્યુમન સાયન્સ નથી. એનો મતલબ એવો છે કે સોશિયલ સાયન્સ છે ને ઇટ સ્ટડીઝ ધ ઇન્ડિવિડ્યુઅલ એઝ અ મેમ્બર ઓફ ધ સોસાયટી, ધ એક્ટિવિટીઝ ઓફ એન આઇસોલેટેડ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ધેરફોર ઇટ લાઈઝ આઉટસાઇડ ઇટ સ્કોપ. એટલે અહીંયા એવું કહે છે કે સોશિયલ સાયન્સ છે ને એ શું સ્ટડી કરે છે, તો કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ પર્સન છે સોસાયટીમાં એ પોતાની કેવી રીતે એક્ટિવિટીઝ કેવી રીતે કરે છે, લાઈફ કેવી રીતે જીવે છે એનું સ્ટડી છે. બટ હ્યુમન સાયન્સ શું છે, તો ઇટ ઇન્ક્લુડ્સ ધ એવરી હ્યુમન બિઈંગ ઓફ ધ સોસાયટી and whether living with the member of an organized community or whether he lives in the total isolation away from the society. એટલે હ્યુમન સાયન્સ સોશિયલ સાયન્સ છે ને એક સિંગલ પર્સન ઇન્ડિવિજ્યુઅલ પર્સનની એક્ટિવિટીઝને સ્ટડી કરે છે, બટ હ્યુમન સાયન્સ છે એ કોઈ પણ પર્સન સોસાયટીમાં કેવી રીતે રહે છે, એકલો રહે છે કે પછી એક મેમ્બર તરીકે રહે છે, એને સ્ટડી કરે છે. એન્ડ ધેટ ઇઝ વાય માર્શલની ડેફિનેશનને ક્રિટિસાઇઝ કરી છે કે ફોકસ છે ને એ હ્યુમન સાયન્સ ઉપર હોવું જોઈએ, નોટ ઓન ધ સોશિયલ સાયન્સ. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ ક્રિટિસાઇઝડ ઓન ધીસ બેઝિસ કે આપણે એવું કહેવાય છે કે હ્યુમન વી આર ધ સોશિયલ એનિમલ્સ, રાઈટ. આપણે માણસ છે એ સામાજિક પ્રાણી છે. વી હેવ ટુ લીવ વિધિન ધ સોસાયટી, રાઈટ. કે આપણે આપણી સોસાયટી છે, આપણો સમાજ છે, એના રૂલ્સ અને રેગ્યુલેશન્સને ફોલો કરી અને સોસાયટીમાં જ રહેવાનું છે. સો ધ સ્ટડી ઓફ ધ ઇકોનોમિક્સ શુડ બી ઓન ધ બેઝિસ ઓફ ધ હ્યુમન સાયન્સ એન્ડ નોટ ઓન ધ સોશિયલ સાયન્સ. The second criticism of the definition is this definition has been criticized on the ground that it includes only material things. હવે અહીંયા એવું કહે છે કે નિયોક્લાસિકલ ડેફિનેશન છે ને એ ખાલી મટીરિયલ થિંગ્સને જ ઇન્ક્લુડ કરે છે. એ કેવી રીતે સમજીએ. આમ જોઈએ ને તો અહીંયા મટીરિયાલિસ્ટિક થિંગ્સ એન્ડ નોન મટીરિયાલિસ્ટિક થિંગ્સ આ બે વચ્ચેનો ડિફરન્સ છે ને એ ક્યાંય ક્લિયર કટ એક્સપ્લેન નથી કર્યો કે કોને તમે મટીરિયાલિસ્ટિક થિંગ કહી શકો કે કોને તમે નોન મટીરિયાલિસ્ટિક થિંગ કહી શકો. બટ હા, જો આપણે એક્સપ્લેન કરીએ ને કે એવી મટીરિયાલિસ્ટિક થિંગ એટલે એવી વસ્તુ કે જેમાં કોઈ મટીરિયલ ઇન્ક્લુડેડ હોય કે મની રિલેટેડ કે કોઈ પણ, તો એક્ઝામ્પલથી આ વસ્તુને સમજીએ કે મ્યુઝિક છે, રાઈટ. મ્યુઝિક છે ઇટ સેટિસ્ફાઈઝ અવર નીડ્સ, રાઈટ. ડૉક્ટર્સ છે, ટીચર્સ છે, લોયર્સ છે, એ પોતાની સર્વિસીસ થ્રુ આપણને આપણી નીડ્સ અને વોન્ટ્સ છે એને સેટિસ્ફાઈ કરે છે. બટ હા, એમાં ક્યાંય કોઈ મટીરિયાલિસ્ટિક થિંગ નથી. તમે એને એવું કંઈ જોઈ ન શકો કારણ કે એ એક સર્વિસ પ્રોવાઈડ કરે છે. મ્યુઝિક છે એમાં કોઈ મટીરિયલ યુઝ નથી કર્યું, પણ હા, મ્યુઝિક આપણે જ્યારે સાંભળીએ એટલે આપણને એક મેન્ટલ પીસ મળે, તો એ આપણી નીડ્સ અને વોન્ટ્સ છે એ સેટિસ્ફાઈ કરે છે. એન્ડ ધેટ ઇઝ વાય વી કેન નોટ ઇન્ક્લુડ્સ ઓનલી ધ મટીરિયાલિસ્ટિક થિંગ્સ. Marshall should also includes the non-materialistic things. The third point is Professor Robbins has criticized the definition that the connection that is sought to be established between the economic and welfare, and there are many activities which are not conducive to human welfare. અહીંયા છે ને ઇકોનોમિક્સ અને વેલફેર બેની કનેક્ટિવિટી બતાવી કે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે ને એ ઓલવેઝ હ્યુમનના વેલફેર માટે થતી હોય છે, બટ ઇટ ઇઝ નોટ ઓલવેઝ ટ્રુ. એક્ઝામ્પલથી સમજીએ કે આપણી સોસાયટીમાં ઘણી બધી એવી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ થાય છે કે જે હ્યુમન માટે છે એ ડેન્જરસ છે, કે જેનું કન્ઝમ્પશન આપણે કરીએ તો એ આપણી હેલ્થ માટે સારું નથી. સે ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ રિલેટેડ જે આલ્કોહોલ છે કે એવી કોઈ વસ્તુ છે એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય તો હા, આલ્કોહોલિક ડ્રિંક્સ છે એ નીડ્સ અને વોન્ટ્સ હ્યુમનની સેટિસ્ફાઈ કરે છે. બટ ડુ યુ બિલીવ કે આ આલ્કોહોલિક ડ્રિંક્સ છે એ હ્યુમન સોસાયટીના વેલફેર માટે પ્રોડક્શન થાય છે? નો, ઇટ હાર્ડલી ડન ફોર ધ વેલફેર ઓફ ધ સોસાયટી, રાઈટ. એમાં સોસાયટીનું કાંઈ સારું નથી થતું. તો જો આપણે એવું ન કહી શકીએ કે બધી જ એક્ટિવિટીઝ છે, ઇકોનોમિક એક્ટિવિટીઝ છે કે દરેક વસ્તુનું પ્રોડક્શન
ફંક્શન છે એ હ્યુમનના વેલફેર માટે થાય છે. ધ ફોર્થ પોઈન્ટ ઇઝ another important limitation of this definition is that welfare cannot be quantitatively measured. હવે અહીંયા એવું કહે છે કે ક્વોન્ટિટેટિવલી એટલે તમે એની ગુણવત્તામાં એને તમે ક્વોન્ટિટી કેટલી છે એમાં મેજર કરી શકો એમ. પણ અહીંયા એવું કહે છે કે કેટલું સોસાયટીનું એનાથી વેલફેર બેનિફિટ થયો ને એને તમે ક્યારેય ક્વોન્ટિટીમાં મેજર ન કરી શકો કે આટલા કિલો કે આટલા ગ્રામ કે આટલા યુનિટમાં છે એ સોસાયટી માટે વેલફેર એક્ટિવિટી થઈ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ ઇન ડિટેલ. સે ફોર એક્ઝામ્પલ, બે પર્સન છે એ સેમ વસ્તુ પરચેસ કરે છે અને એની માટે સેમ પ્રાઇસ છે ને એ પે કરે છે. બટ ધ ડિફરન્સ ઇઝ એક પર્સન છે એ પુઅર છે અને બીજો પર્સન છે એ રીચ છે. તો સેમ વસ્તુ પરચેસ કરે છે એની માટે પ્રાઇસ બી સેમ પે કરે છે. બટ હા, બેની યુટિલિટી એની યુઝફુલનેસ છે ને સરખી નહીં હોય. જે પુઅર પર્સને સ્પેન્ડ કર્યું ને એની માટે એ પ્રોડક્ટની યુટિલિટી એનું યુઝ છે એ વધારે હશે એઝ કમ્પેર ટુ ધ રીચ પર્સન. તો જુઓ, કેટલી યુટિલિટી કોને મળી એ તમે ક્યારેય મેજર ન કરી શકો, કારણ કે પ્રોડક્ટ બી સેમ છે, સાઇઝ બી સેમ છે. બટ ધ ક્લાસીસ ઇન અવર સોસાયટી ધેર આર different class of the people, and that is why it is very difficult to measure the welfare કે કોને કેટલો બેનિફિટ મળ્યો, because સેમ પ્રોડક્ટ છે એ ઓલવેઝ સેમ પ્રાઇસથી જ સેલ થતી હોય છે ઇકોનોમીમાં. ફિફ્થ and the last criticism of this definition is that economics has nothing to do with the cause of material welfare according to Robbins. રોબિન્સે એવું કીધું કે ઇકોનોમિક્સને મટીરિયલ વેલફેર સાથે કોઈ કન્સર્ન નથી. હાવ? એટલે રોબિન્સ એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને એને મટીરિયલિસ્ટિક વેલફેર સાથે, એના રીઝન સાથે કોઈ રિલેશન નથી. બટ તો ઇકોનોમિક્સ છે એને શેની સાથે રિલેશન છે? તો આપણી પાસે જે સ્કેર્ડ રિસોર્સિસ છે અને આપણી અનલિમિટેડ વોન્ટ્સ છે, આ બે વસ્તુને કેવી રીતે આપણે કનેક્ટ કરીએ એ વસ્તુ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ દેટ ઇઝ વાય ફોકસ શુડ નોટ બી ઓન ધ મટીરિયલિસ્ટિક વેલફેર, બટ ઇટ શુડ બી ઓન ધ હાઉ a man survives or how he satisfies his unlimited wants through the limited resources, right? So it was all about the criticism of the neoclassical definition. So I hope students, all of you are now clear with the classical definition of economics, and second one is the neoclassical definition of the economics. But before ending up our session, પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ મેક નોટ્સ આઉટ ઓફ ઇટ. આપણા જેટલા ટોપિક્સ થયા છે એની નોટ્સ પ્રિપેર કરી લેજો. શોર્ટમાં તમને જે પોઈન્ટ્સ છે એ સમજાય એવી રીતે લખી લેજો, એના મિનિંગ છે એ લખી લેજો. સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટાર્ટ ધ scarcity oriented definition of the economics, that is the third one and the last definition of the economics. So I hope you have learned some things from this lecture and you have enjoyed it. Thank you very much. See you in the next session.